હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર ફંક્શન. તો તમે વિડીયો પૂરો જરૂરથી જોજો. તો આજના વિડીયોની અંદર આપણે ગ્રામર ફંક્શનની અંદર બેઝિકથી ચાલુ કરી રહ્યા છીએ, જેથી કરીને તમને ગ્રામર ફંક્શન સારી રીતે સમજાય. તો જુઓ, ધોરણ 12ની અંદર 13 માર્ક્સની અંદર ગ્રામર ફંક્શન પૂછાતા હોય છે અને ધોરણ 10ની અંદર પણ પૂછાતા હોય છે. આ વિડીયો પૂરો ગુજરાતીમાં હશે અને એની અંદર એક્ઝામ્પલ અને એના બેસિક સમજાવવામાં આવશે કે ઇંગ્લિશ ગ્રામરને કેવી રીતે યાદ રાખવા. જે ફંક્શન આવે છે આપણા, જે ફંક્શન છે એની અંદર આપણે ધ્યાનથી સમજશું. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો આપણે જોયું કે 12મા ધોરણની અંદર ઇંગ્લિશના પેપરની અંદર ગ્રામર ફંક્શન કેટલા માર્ક્સમાં પૂછાય છે? તો 13 માર્ક્સના આસપાસ પૂછાતા હોય છે અને ધોરણ 10ની અંદર પણ પૂછાતા હોય છે. તો આપણે આનો વેટેજ બહુ વધી જાય છે. તો જો આ તમે 10માનું જોયું છે, પણ ઘણા પ્રકારના ઉપયોગ વાક્યો તે જેવો આપણે એનું વાક્ય શું હોય, એની વાક્ય સમજી લઈએ. તો જો સૂચક કેટલા સંયોજકોનો ઉપયોગ થાય છે, આ આટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ જો આ સંયોજકો અને ફંક્શનના વર્ડનો ઉપયોગ સૂચવવા માટે તેને યાદ રાખવાના પ્રશ્નોને સરળતાથી બને છે. આ બધું આપણે ખાસ ધ્યાન રાખવાનું નથી, પણ અહીંયા આપણે ધ્યાન જોઈએ કે પહેલું ફંક્શન કયું છે. જો આપણે જોઈએ ડિસ્ક્રાઇબિંગ અને સ્પેસિફિક ટાઈમ. તો આનો મિનિંગ શું થાય એ પહેલું મેઇન વસ્તુ આપણે ધ્યાન લેવાનું કે જો કોઈ પણ ફંક્શન યાદ રાખવાનું હોય એનો મિનિંગ સમજવો પડે કે આ કહેવા શું માગે છે. તો જોઈએ પહેલું ડિસ્ક્રાઇબિંગ અને સ્પેસિફિક ટાઈમનો એનો મતલબ શું થાય? ડિસ્ક્રાઇબિંગ એટલે શું? તો એનું દર્શાવવું. તો જુઓ, આ પહેલું તમારે ધ્યાનમાં લેવાનું કે એનો જે પણ અહીંયા પૂછેલું છે કે સમય, પહેલાં સમય આપેલો છે પણ એના આગળ શું લખેલું છે એ મેઇન વસ્તુ આપણે અહીંયા આવે. તો જોઈએ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે સ્પેસિફિક ટાઈમનો મતલબ શું? દર્શાવો. તો શું દર્શાવો? ટાઈમ દર્શાવો. તો જો આનો પહેલું મિનિંગ સમજણ પડી ગયો. તમે બેસિકથી સમજાવો ધીમે ધીમે, જેથી તમને ગ્રામરનું ફંક્શન તમારી એકદમ પ્રોપરલી પ્રિપેર થઈ જશે. તો વિડીયો પૂરો જરૂરથી જોજો. તો જોઈએ ટાઈમ એટલે શું? સમય સૂચવવાને નીચે જણાવેલા સંયોજક અને ફંક્શનનો વર્ડનો ઉપયોગ થાય છે. જો ફંક્શનની અંદર મેઇન વસ્તુ શું છે કે જે વર્ડ્સ આપેલા હોય, ફંક્શનની અંદર જે વર્ડ્સ આપેલા, સંયોજકો આપેલા હોય, તો એ વર્ડ્સને જો સંયોજકો તમે પ્રિપેર કરી લેતા હોય તો તમારી આ ફંક્શન તમારે ઓલરેડી 90%થી એટલા સુધી આવડી જ જાય. તમને 90% ફંક્શન તમારા પ્રિપેર થઈ જાય. તો એના માટે શું તમારે અહીંયા વર્ડ્સ આપેલા છે એ તમારે પ્રિપેર કરી લેવાના. જો વિડીયોની અંદર શું આ તમે હાલ પણ લખી લેશો તો પણ તમને ફાયદો થશે અને આની PDF હું તમને આપીશ. પણ તમે શું કરશો? જો લખશો તો તમારે 2 થી 3 વાર વધારે રિવાઇઝ થઈ જશે. તો ચલો પહેલું જોઈએ. તો ટાઈમ માટે કયા કયા શબ્દો વપરાય છે? તો આફ્ટર, બિફોર, વન્સ, વાઇલ, વેન, ટીલ, અનટીલ, એઝ, વેનેવર, એઝ સૂન એઝ, નો સૂનર, ધેન, હાર્ડલી અને વેન એટ. જો આ જે વર્ડ્સ આપેલા છે, આ બધા જ વર્ડ્સ શેના માટે યુઝ કરવામાં આવે છે? ટાઈમના માટે યુઝ કરવામાં આવતો હોય છે. એટલે તમે આ પહેલાં લખી લો. આમ લખો કે જો ટાઈમ કોઈ પણ ટાઈમની માટે હોય એના નીચે વર્ડ્સ લખો અને કયા આ વર્ડ્સ આપેલા છે એ રીતે લખી દો. જેથી કરીને શું થાય કે તમને જ્યારે પણ આ વર્ડ્સ મળે, કોઈ પણ વાક્યની અંદર ફંક્શન પૂછ્યું હોય અને આ વર્ડ્સ મળે એટલે શું તમારે ડાયરેક્ટ ટિક કરવાનું કે આ હશે ટાઈમનું જ. તો જોઈએ એના વાક્યો પણ આપણે સમજશું. તો જો એક બીજું પણ સિન્સ. જો સિન્સ પણ શું સમય માટે જ વપરાય છે. તો સિન્સનો શું ઉપયોગ થાય? તો એ એવું ફંક્શન લખેલું કે ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે કોઈ સ્પેસિફિક ટાઈમ આપેલો હોય. કેવી રીતે? જો કે આ 1850 એવું સમય આપેલો હોય એક્ઝેક્ટ કે ભાઈ 1850થી જ કે 1920થી જ, એવું જો કોઈ સ્પેસિફિક ટાઈમ આપેલો હોય એને શું કહેવાય? નિશ્ચિત સમય બિંદુ. એટલે શું? સિન્સ વપરાય. ત્યાં કયો આપણો શબ્દ વપરાયેલો હશે? સિન્સ વપરાયેલો હશે. જો જ્યાં પણ તમારે આ ફંક્શન આપેલું હોય ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે શું નિશ્ચિત સમય બિંદુ દર્શાવવાનું હોય કોઈ ફંક્શનની અંદર, તો શું સિન્સ આપેલો હશે. આ વસ્તુ તમારે લખી લેવાની. ધ્યાનથી અહીંયા ધ્યાન આપજો તો તમને પૂરું સારી રીતે સમજણ પડી જશે. તો પછી જોઈએ તો ફોર કોના માટે વપરાય? ફોર પણ આ એક વર્ડ જ છે જે આ સમયના માટે વપરાતો હોય. તો જો પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો. આટલાથી જો 10 વર્ષથી, યરથી, યાની જો 10 યરથી જો આપણે સમયગાળો દર્શાવ્યો છે. જો તો પીરિયડ ઓફ ટાઈમ પૂછ્યો હોય એના અંદર કયો શબ્દ જે વર્ડ્સ હશે? તો ફોર. તો ફોર માટે શું આવે? તો પીરિયડ ઓફ ટાઈમ સમજી લેવાનું. અને પીરિયડ ઓફ ટાઈમ માટે કહેવાય ફોર. આ પછી બીજું પણ એ કહી શકાય કે ડ્યુરેશન ઓફ ટાઈમ. જો એનું એક ફંક્શન જે પ્રશ્ન પૂછવા માટે શું લખેલું હોય કે ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવો. તો ડ્યુરેશન ઓફ ટાઈમ માટે ફોર આવે સમયગાળો. સમજણ પડી ગઈ? જો તમે વાક્ય જોયું
કે ડિસ્ક્રાઇબિંગ કે સ્પેસિફિક ટાઈમ હોય, ડ્યુરેશન ઓફ ટાઈમ હોય, ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ હોય, તો આ બધા માટે આ વર્ડ્સ મેઇન વસ્તુ છે. જો એ કેવી રીતે સમય દર્શાવવા માટે આ વર્ડ્સનું આ જે ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. જો તો આપણે એના માટે આ જે બી વસ્તુ શીખી છે એ ધ્યાનમાં લેવાની, આ 3 વસ્તુ પર વધારે ધ્યાન આપવાનું, જેથી કરીને તમારા કોઈ પણ ફંક્શનની અંદર ટાઈમનું તમને સમજણ પડી જશે. તો જોઈએ, માય ઇંગ્લિશ ટીચર બિગિન ટુ રાઇટ આફ્ટર. હવે જો અહીંયા આફ્ટર આવી, જો ધ્યાનથી મિત્રો જો, તો અહીંયા આફ્ટર આવી એટલે પછી વધારે વાંચવાનું નહીં, સીધું અહીંયા ટીક કરવાનું કે આ કયાનું હશે, ટાઈમનું હશે, તો આપણે ટાઈમ સીધું ટીક કરી. પછી જો વેન ધ ડૉક્ટર કેમ ટુ પેશન્ટ, ધ પેશન્ટ હેડ ડાય, સોરી ધ વેન ધ ડૉક્ટર ટુ કેમ ધ પેશન્ટ હેડ ડાય. તો અહીંયા વેન આપેલું છે એટલે આપણે શું સમજી લેવાનું કે આ સમયનું જ છે. જો ટાઈમ આપેલું છે, વેન ક્યાં છે, જો અહીંયા તો વેન રહ્યું આપણું, તો વેન આપ્યું છે એટલે આપણે શું કરવાનું, એને ટીક કરી લેવાનું, જેથી કરીને તમારે શું થાય, આ આપણું વાક્ય. જો બોર્ડની અંદર શું હોય કે બહુ જ સમય ઓછો હોય, ને સમય ઓછો હોય એટલે શું કરવાનું, આપણે બહુ વધારે વાંચવા નહીં રહેવાનું, ફક્ત આપણે વર્ડ શોધવાનું. જો વર્ડ્સ ના મળે તો જ વાક્યને સમજવાનો ટ્રાય કરવાનું, નહીં તો શું કરવાનું, સીધું તમારે વર્ડ શોધવાનું, વર્ડ્સ મળ્યો એટલે સીધું તમારે ટીક કરી લેવાનું. હવે પ્રોબ્લેમ ક્યાં થતી હોય છે, એઝ જેવો વર્ડ છે, જો એઝ આવે, સોરી એઝ આપેલું ફંક્શનની અંદર. હવે તમને તો કન્ફ્યુઝન થાય કે ભાઈ એઝ કોના માટે વપરાય, ઘણા બધા માટે એઝ વપરાતું હોય છે. તો એના માટે શું કરવું પડે, આપણે જે વાક્ય હોય, હવે અહીંયા પૂરું વાક્ય છે એ સમજવું પડે, જેથી કરીને તમારે એઝનો ઉપયોગ શું થયો છે, એ સમય માટે થયો છે કે બીજા ફંક્શન માટે થયો છે, એ સમજવામાં હેલ્પ થશે. તો જોઈએ, એના પછી મહેશ હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ 2010. જો હવે એકદમ ચોક્કસ સમયગાળો દર્શાવ્યો, તો એ ચોક્કસ સિન્સ જોડે 2010 એવું લખેલું છે. જો ક્યારનું રહે છે ગુજરાતની અંદર, તો સીધું એકદમ લખેલું છે સિમ્પલ કે 2010. એટલે અહીંયા શું કહેવાય, ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ, કે એક સમયથી, નિશ્ચિત સમયથી દર્શાવી રહ્યું છે. જો પછી એટલે આપણે અહીંયા ટીક કરી લેવાનું કે ભાઈ સિન્સ એ આવ્યું છે, તો ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ. પછી એ મિસ્ટર જોશી હેઝ બીન અન ઇંગ્લિશ ટીચર ફોર 23 years. હવે જો જે મિસ્ટર જોશી કેટલા 23 વર્ષથી ટીચર છે ઇકોના ઇંગ્લિશના. તો હવે અહીંયા આપણે શું દર્શાવીએ, 23 વર્ષથી, એટલે શું સમયગાળો, આટલા વર્ષનો સમયગાળો છે, તો શું કહેવાય, ફોર વપરાય. કે શું વપરાય, ફોર એટલે શું આવે, પીરિયડ ઓફ ટાઈમ કે ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે કે સમયગાળો. ડ્યુરેશન ઓફ ટાઈમનો મતલબ શું થાય, સમયગાળો. પીરિયડ ઓફ ટાઈમનો પણ એ જ મિનિંગ થાય. એટલે આપણે અહીંયા શું સમજી લેવાનું કે જો 23 વર્ષ એવા આપેલા હોય, તો આપણે એક સમયગાળો, કોઈ સમયથી નથી દર્શાવી, સમયને દર્શાવ્યું છે કેટલા વર્ષનો, તો 23 વર્ષનો સમય છે. અને અહીંયા શું સમયથી, એટલે કે 2010થી. તો અહીંયા આપણે આનો ફરક સમજી ગયા. આઈ હોપ તમને વિડીયો પસંદ આવી રહ્યો. વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને અમે આવા નવા વિડીયો મળતા રહેશે ગ્રામરની અંદર, ધોરણ 12ની અંદર. તો જોઈએ આગળ વધીએ મિત્રો. તો આ આપણો બેસિક વિડીયો છે, જેથી કરીને તમને શું નાની વસ્તુ સમજાવી. આગળ જઈને હું તમને ઘણા બધા જે સમજાવું છું, જેથી કરીને આના પછી પણ હું તમને વિડીયોઝ બનાવી, જેના અંદર આપણે એડવાન્સમાં સમજશું કે ગ્રામરના ફંક્શન કેવી રીતે સમજશું. આગળ જોઈએ તો પછી જોઈએ ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફિક લોકેશન અને પ્લેસ. હવે લોકેશન એટલે પણ જગ્યા થાય, ને પ્લેસ પણ જગ્યા થાય. તો જોઈએ તો સ્થળ સૂચવવાની નીચે જણાવેલા સંયોજકોનો ફંક્શનનો વડે ઉપયોગ થાય છે. જો પ્લેસ એટલે હું કોઈ સ્થળ, જગ્યા. ડિસ્ક્રાઇબિંગ એટલે હું દર્શાવું, સ્પેસિફાઈંગ એટલે પણ દર્શાવું થાય. તો આપણે જોઈએ તો આના અંદર કયા વર્ડ્સનો ઉપયોગ થાય. જો મેઇન વસ્તુ આપણા અહીંયા વર્ડ છે, તો હું હાઇલાઇટ કરું છું, વેર, વેરેવર, એટ, ઓન, ઇન, વિચ, ધેટ. જો આવા શબ્દો જો આપણા આપેલા હોય કોઈ વાક્યની અંદર, તો સમજી લેવાનું કે આ શું હશે, ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફિક યા લોકેશન અને પ્લેસ, જગ્યા માટે દર્શાવેલા હતા. તો વેર, વેરેવર, એટ, ઓન, ઇન, વિચ, ધેટ આ આપેલા હોય. વિચ તો ઘણી જગ્યા હોય, પણ આપણે મેઇન ધેટ, ઓન, ઇન, વેનેવર ને વોટ એવર, એટલે શું જગ્યા સ્પેસિફાઈ કરતું. હવે તમને ખબર ના પડતી કદાચ વેરનો મિનિંગ શું થતો હોય, તો તમારે વેરેવરનો, તો તમારે આને ગ્રામર, આનો વર્ડ્સના મિનિંગ કાઢવા પડશે. ક્યારે, તો ગ્રામર ટ્રાન્સલેશન કરવાનું. જો કોઈ પણ ડિક્શનરી હોય, તમારી જોડે ફોન હોય, તેના અંદર જોડે તમારે ટ્રાન્સલેશન કરવાનું રહેશે. તો જે આગળ વધીએ આપણે આ બધી વસ્તુ તો આપણે સમજી લીધી. તો વર્ડ્સનો ઉપયોગ કરીને જો કોઈ સેન્ટેન્સ બનાવેલું હોય, તો આપણે કેવી રીતે ઓળખશું. તો જોઈએ આપણે અહીંયા, તો અહીંયા જોઈએ તો લુક એટ ધ માર્વેલિયસ બિલ્ડિંગ. હવે જુઓ કે માર્વેલિયસ એ બહુ મોટી મહાન બિલ્ડિંગ છે, ત્યાં જુઓ તો અહીંયા શું આપેલું છે, અહીંયા આપણે એટ આપેલું છે. હવે અહીંયા આપણે એટ આપેલું, આપણે શું સમજી લેવાનું કે ભાઈ આ હશે આપણું કયું ફંક્શન, પ્લેસ માટેનું ફંક્શન હશે. જો એટ આપ્યું એટલે આપણે સમજી લેવાનું કે આ ફંક્શન હશે કયું, તો પ્લેસ માટેનું. પછી અહીંયા જો ધેર,
વેર એવર દેખો અહીંયા પહેલું જ આપણું વેર એવર આપ્યું છે. જોઈએ વેર એવર આપ્યું એટલે શું સમજી લેવાનું, સમય વેસ્ટ નહીં કરવાનો, ફક્ત સીધું અહીંયા ટીક કરવાનું કે આ પ્લેસનું હશે ને જ્યાં પણ આપણે ફંક્શન આપેલું હોય પ્લેસનું ત્યાં જઈને ટીક કરીને આગળ વધી જવાનું. તો વેર ધેર ઇઝ અ સ્મોક ધેર ઇઝ અ ફાયર, આ આપણે જે વાક્ય આપેલું એને સમજવા રહેવાનું નથી. જો વાક્ય પૂર્ણ કરવાનું હોય તો થોડું સમજવાનું રહેશે, એ હું આગળ તમને વિડીયોની અંદર સમજાવીશ. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. પછી જોઈએ તો મેહુલ ઇઝ ઇન હિઝ ઓફિસ. દો ઇન આપેલું છે, અહીંયા શું આપ્યું છે આપણે ઇન, એટલે આપણે સમજી લેવાનું કે શું છે આ જગ્યાએ દર્શાવી છે. તો આપણે અહીંયા આપણું પ્લેસવાળું ફંક્શન પણ પૂર્ણ થાય છે. જોઈએ આગળ વધીએ તો ડિસ્ક્રાઇબિંગ રીઝન એન્ડ કોઝ. દો ડિસ્ક્રાઇબિંગ રીઝન એટલે શું, એ પણ કારણ થાય, અને કોઝ એટલે પણ કારણ થાય. આપણે મેઇન વસ્તુ શું છે ડિસ્ક્રાઇબિંગ, આ જે પણ અહીંયા પૂછ્યું છે અને પાછળ શું પૂછ્યું છે રીઝન અને કારણ, તો એના પર બહુ જ વધારે ધ્યાન આપવાનું. અહીંયા આનું શું કરવાનું, જો તમારે જેટલા પણ ફંક્શન તમે જો પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કરતા હોય, પીવાયક્યુ સોલ્વ કરતા હોય, તો તમારે શું કરવાનું, જે પણ પૂછાયેલા હોય પીવાયક્યુ એની અંદર જો કોઈ પણ જે તમારું ફંક્શન પૂછાય એના શું ગુજરાતી મિનિંગ તમારે લખી લેવાનું, જેથી કરીને તમને સમજણમાં પડી જાય કે શું પૂછવા માંગી રહ્યા. તો તમે પ્લીઝ આ નોટ ડાઉન કરી લેજો વસ્તુ. તો રીઝન એટલે શું, તો કારણ સૂચવાય છે. તો કારણ માટે કયા જે આપણા શબ્દો છે, બીકોઝ, એઝ, સિન્સ, ફોર. હવે જુઓ અહીંયા પણ આપણો એઝ આવ્યો, જો અહીંયા આવ્યો એઝ. હવે ઉપર પણ એઝ હતો, તો આપણે આને શું કરવું જોઈએ, આના માટે શું તમારે જે વાક્ય હોય એને થોડુંક સમજવું પડે. પણ મોસ્ટ ઓફ તમારે શું આવા બીકોઝ, સિન્સ અને ફોર આપેલા જ હશે. તો ફોર જો ફરીથી ફોર આવ્યો. હવે આના માટે તમારે શું કરવું, સંયોજકોને સમજવા માટે થોડોક વાક્યને સમજવું પડશે કે આનો ભાવાર્થ કયા ભાવાર્થની અંદર પૂછીએ. હવે બીકોઝ આપેલું હોય તો શું થાય, તમને ડાયરેક્ટ સીધો જવાબ મળી જાય. જો અહીંયા સમજીએ તો અહીંયા બીકોઝ આપેલું છે કે આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ. જોઈએ લખ્યું આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ આઈ વોઝ સિક, કે હું સ્કૂલમાં ગયો નહોતો કેમ કે હું માંદો હતો. હવે બીકોઝ આપેલું છે એટલે તમને સમજણ પડી કે ભાઈ જો આ કયાનું રીઝન આપ્યું છે, કારણ આપ્યું છે કે હું સ્કૂલ નહોતો ગયો કેમ કે હું બીમાર હતો એટલા માટે. પણ હવે આપણે આગળ જોઈએ કે આઈ વોઝ ટ્રાઇંગ આફ્ટર માય જર્ની ફોર આઈ હેડ બીન ફોર્સ ટુ બાઇક 20 miles. હવે આવું વાક્ય આવડું મોટું આપેલું હોય તો શું તમારે વાક્યને થોડુંક સમજવું પડે. અહીંયા ફોર આપ્યું છે, હવે તમે ફોર આપેલું હોય અને તમે સમજી લો કે ભાઈ આ તો ટાઈમનું હશે તો તમારી ભૂલ થાય. તો આના માટે તમારે શું વાક્યને સમજવું પડે. એ વાક્યને સમજવા માટે તમારે શું કરવું પડે, પ્રેક્ટિસ કરવી પડે. જ્યાં સુધી તમે એક ફંક્શન પાછળ 10 થી 15 વાક્યો પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને આ ફંક્શન તમે પ્રોપરલી નહીં સમજી શકો અને બોર્ડની અંદર પૂરા માર્ક્સ નહીં લાવી શકો. તો એના માટે શું તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. જેટલા પણ તમારી પાસે ગ્રામરની બુક હોય તમારે શું કરવાનું, જેટલા પણ વાક્યો આપેલા એને પ્રેક્ટિસ કરવાના. પ્રેક્ટિસ કરવાનો મતલબ શું, તમારે વાંચવાના, એની અંદર ધ્યાનથી જોવાનું કે ભાઈ ફોરનો ઉપયોગ થયો છે તો એનું ગુજરાતી કરતું રહેવાનું. જો તમને વાક્ય સમજણ ના પડે એટલે શું કરવાનું, સીધું તમારે ગૂગલ ટ્રાન્સલેશનમાં જઈને ફોન હોય તો ટ્રાન્સલેશન કરી લેવાનું, ના હોય તો ડિક્શનરીમાં જોઈને ટ્રાન્સલેટ કરવાનું, જેથી કરીને તમને સમજણ પડી જાય. તો અહીંયા આઈ વોઝ ટ્રાય આફ્ટર માય જર્ની ફોર આઈ હેડ બીન ફોર્સ ટુ બાઇક 20 miles. હવે આ જે વાક્ય આપ્યું છે એને જો વાક્ય સમજો તો જ તમને આનો મિનિંગ સમજણ પડશે. એટલા માટે તમારે શું થોડું વાક્યને સમજવાનો ટ્રાય કરવો પડશે. તો આગળ વધીએ મિત્રો. તો ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. હવે જો તમે અહીંયા જોઈ લીધું કે આ શબ્દો આપેલા હોય પણ એના શું તમારે વાક્ય સમજવાનું રહેશે અહીંયા. તો પર્પઝ એટલે શું, હેતુ, કે તમે આ કામ શું કરવા માટે માંગો છો. તો હેતુ એનું તમારે શું છે, એને શું કહેવાય, ડિસ્ક્રાઇબિંગ પર્પઝ એટલે શું તમારું જે હેતુ દર્શાવો. તો હેતુ વપરાય છે કે ઇન ઓર્ડર, ધેટ અને ધેટ. તો આવા શબ્દો માટે શું કહેવાય, ઇન ઓર્ડર ને ઇન ઓર્ડર ધેટ. અહીંયા કદાચ આના વાક્યો નથી આપ્યા પણ આપણે આગળ જ્યારે વિડીયો આવશે ત્યારે આને ડિસ્કસ કરશું કે ભાઈ ઇન ઓર્ડર જે પર્પઝ માટે જે ઇન ઓર્ડર, ધેટ અને ધેટને આપેલા હોય એ આપણે કેવી રીતે સમજશું. આના માટે તો અહીંયા નથી લખ્યા મેં. તો જો અહીંયા ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. હવે રિઝલ્ટ એટલે શું, તો પરિણામ. એ તો તમને ખબર જ હશે કે ભાઈ આપણું બોર્ડનું પરિણામ આવશે. તો ડિસ્ક્રાઇબિંગ એટલે શું, ડિસ્ક્રાઇબિંગ એટલે દર્શાવો અને પરિણામ એટલે રિઝલ્ટ. તો આના માટે કયા જે શબ્દો યુઝ થાય છે આપણે ધ્યાન રાખવાના. અહીંયા લખી લેજો મિત્રો. so that, therefore, so as, so that, such that. તો આ સંયોજકો છે. આ સંયોજકો આપણા વાક્યની અંદર આપેલા હોય એટલે મોસ્ટ ચાન્સ હોય કે એ રિઝલ્ટ પૂછ્યું હશે. પણ થોડું વાક્યને પણ આપણે ધ્યાનથી સમજવાનો ટ્રાય કરવો પહેલાં. આઈ વોક સો મચ દેટ આઈ કુડ નોટ મૂવ ફર્ધર. હવે શું કહે છે આ વાક્યની અંદર કે હું બહુ જ ચાલ્યો જેથી કરીને હું હવે આગળ વધી શકતો નથી. આઈ વોક સો મચ, હું ઘણું બધું ચાલ્યો. હવે સો મચ, હવે શું ભાર ક્યાં છે, સો ઉપર છે. જો તો આઈ વોક સો મચ અને એનું પરિણામ શું આવ્યું, જો મિત્રો હું ઘણું બધું શું કર્યું, ચાલ્યો. હવે ઘણું બધું ચાલી છું. આઈ કુડ નોટ મૂવ ફર્ધર. હવે એનું પરિણામ શું આવ્યું, જુઓ મિત્રો. આ અહીંયા આપીશું જે વાક્ય જુઓ,
કે હું ઘણું બધું ચાલ્યો પણ એનું પરિણામ શું મળ્યું આપણને કે હું હવે વધારે આગળ વધી શકતો નથી. એના માટે તમને સમજી લેવાનું કે આ કયું રિઝલ્ટ આવ્યું. ભાઈ તમે આ કામ કર્યું અને તમને શું થયું, આવું કામ મળ્યું, આવું રિઝલ્ટ મળ્યું. તો આ આમનું શું કહેવાય, રિઝલ્ટ કહેવાય. હવે થોડું ધ્યાનથી સમજવાનું ટ્રાય કરો કે શું છે વાક્યને. પહેલાં શાંતિથી વાંચવાનું કે શું કહેવા માગે છે, પછી તમારે એના પર ડિસિઝન લેવાનું. પછી જો આગળનું વાક્ય શી વોઝ સિક સો શી કુડ નોટ કમ ટુ સ્કૂલ. હવે શું અહીંયા લખ્યું છે કે એ જો પહેલાં અંદર સમજવાનું ટ્રાય કરીએ કે એ જે સ્ત્રી હતી, છોકરી હતી, એ શું તાવવાળી હતી. હવે પહેલાં આપણે જો અહીંયા રીઝનમાં આપણે જે ફંક્શન હતું એના અંદર પણ એવું હતું કે પહેલું જે બીમાર હતી એટલે હું આવી ના શક્યો. પણ હવે શું કહેવાનું, તો હું તમને કહું, પહેલું જો તમારે આ રીઝન આપી દીધો કે હું બીમાર હતી, જો તો કે હું બીમાર હતો કે હું બીમાર હતી, તો સો શી કુડ નોટ કમ ટુ સ્કૂલ. હવે તો તે આવી ન શકી, અને તો તે આવી ન શકી કેમ કે તો આ જો રીઝન જે હોય એ પાછળ આપેલું હોય. જો એક સિમ્પલ વસ્તુ સમજી લઈએ આપણે અહીંયા, જે આ રીઝન છે કે શી વોઝ સિક, આ વસ્તુ છે જો એ પાછળ આપેલી હોય અને આ વાક્ય સમજો આ શી વોઝ સિક છે ને, સિક, તો આ પાછળ આપેલું હોય અને આ વાક્ય છે ને એ આગળ આપેલું હોય. તો શું સમજવાનું કે આ ભાઈ આ રીઝનવાળું છે. પણ અહીંયા શું કર્યું છે, જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપવાની વસ્તુ છે. જ્યાં શબ્દોની મારામારી છે, અહીંયા સેન્ટેન્સમાં કઈ કઈ વસ્તુનું આપણે ધ્યાનમાં રાખવાનું. જો શી વોઝ સિક પહેલું આપ્યું હોય અને શી કુડ નોટ જો એના પછી જો જે પરિણામ આવ્યું એ પાછળ આવે. સમજો, પાછળ જે પરિણામ છે ને હંમેશા પાછળ આવે અને જેનું રીઝન છે એ આગળ આવે. અને રીઝન જો પાછળ આવે તો એ શું કહેવાનું, રીઝનવાળું ફંક્શન હશે. સમજણ પડી રહી છે? જો રીઝન જે પાછળ આપેલું હોય, જો વાક્યની શરૂઆતમાં એનું પરિણામ આપી દીધું હોય કે ભાઈ આને શું કર્યું, સ્કૂલમાં ન આવી શકી, તો એનું કારણ શું છે, તો એ બીમાર હતી. અને જો એ બીમાર હતી એટલા માટે શું થયું કે આ સ્કૂલમાં ન આવી શકે. એ જો રિઝલ્ટ પાછળ આપેલું હોય અને સમજી લેવાનું કે જો રિઝલ્ટ પાછળ આપ્યું હોય તો એ શું કહેવાય, રિઝલ્ટવાળું વાક્ય કહેવાય. અને જો એનું પરિણામ અને જો એનું કારણ છે એ પાછળ આપ્યું હોય તો શું કહેવાય, એને રીઝનવાળું કહેવાય. આઈ હોપ તમને અહીંયા સમજણ પડી હોય કે જે પણ વસ્તુ પાછળ આપેલી હોય વાક્યના અંતની અંદર એ એનું રિઝલ્ટ હોઈ શકે, એનું કારણ હોઈ શકે. તો સમજી આગળ, વી ઈટ ધેટ વી મે લીવ. તો અહીંયા ધેટ આપેલું છે કે વી ઈટ ધેટ વી મે લીવ, હેતુ અહીંયા. તો આપણે કેમ ખાઈએ છીએ, આપણે જીવવા માટે ખાઈએ છીએ. તો એ ધેટ આપેલું છે, એ થોડું આપણે ધ્યાનથી વાક્યને સમજણ. જો ના સમજણ પડે તો એના પાછળ બહુ સમય વેસ્ટ નહીં કરવાનો. પહેલાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, જે પણ અહીંયા આપણા આગળ આવતા ફંક્શન એને પહેલાં ક્લિયર કરી લેવાના, પછી બીજું બધું ધ્યાનથી અહીંયા ક્લિયર કરવા રહેવાનું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. તો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશનની અંદર જોઈએ કે શું પરિસ્થિતિ દર્શાવે છે. પરિસ્થિતિ માટે કયા કયા શબ્દો છે, જો તો ઇફ, અનલેસ, ઇન કેસ, સપોઝ, એઝ લોંગ એઝ. તો આવા જો શબ્દો તમને તમારા વાક્યની અંદર જોવા મળે, ઇફ, અનલેસ, ઇન કેસ, સપોઝ, એઝ લોંગ. જો સપોઝનું મિનિંગ શું થાય કે સપોઝ એટલે કે ધારણા કરો. ઇન કેસ આવું થયું હોત, સપોઝ કે તમારા સાથે જો કામ 10 રૂપિયા મળ્યા હોત તમને કે 10,000 રૂપિયા મળ્યા હોત, ઇફ જો તમને, એટલે શું એક ધારણા કરવાની કહે. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એક પરિસ્થિતિ દર્શાવવાનું કહે છે કે ભાઈ આવું હોત તો એના માટે શું તમારે આવા વર્ડ્સ તો આ અહીંયા લખી લેવા. ઇફ હી ડઝન્ટ સ્ટડી વેલ, જો એ સારી રીતે જો કહેવાય શું કહેવાય એ સ્ટડી નહીં કરે, હી વિલ ફેલ ઇન એક્ઝામ, તો જો એ શું થશે, એ એક્ઝામમાં ફેલ થશે. ઇફ આપેલું હોય એટલે તમારે સીધું શું કરવાનું, ટીક કરી લેવાનું કે ભાઈ આ આપણું કન્ડિશનનું છે. શું કહેવાનું, કન્ડિશન આપ્યું છે, એ જો આ આપણું કન્ડિશન આપ્યું છે એવું ડાયરેક્ટ ટીક કરી લેવાનું. હી કેન વોચ ટીવી એઝ લોંગ એઝ હી સ્ટે ક્વાઇટ. હવે એઝ લોંગ એઝ જોઈએ શું, એઝ લોંગ એઝ અહીંયા કન્ડિશન આપી, જો અહીંયા કન્ડિશન આપી છે એઝ લોંગ, જેટલું વાર જોશે એ ક્વાઇટ રહેશે. તો અહીંયા એઝ લોંગ એઝ આવેલું આપણે સીધું ટીક કરી લેવાનું કે ભાઈ આ કન્ડિશનનું હશે. હવે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ અને કોન્સેશન્સ. તો કોન્ટ્રાસ્ટનો મિનિંગ શું થાય, તો મિનિંગ થાય ભાઈ આપણે અહીંયા વિરોધાભાસ, વિરોધાભાસ. એ મેં ગુજરાતીમાં લખ્યું, તમે પણ લખી લેજો કે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. કોઈ વસ્તુ હોય એને ઉલટું દર્શાવો. ભાઈ તમે કોઈને 10 માર્ક્સ મળ્યા તો કોઈ ફેલ થયું, એ શું થયું, એ કોન્ટ્રાસ્ટ થયું. તો સમજીએ કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટનો બીજું પણ વર્ડ છે કોન્સેશન. તો વિરોધાભાસ દર્શાવવા માટે નીચેના જણાવેલા સંયોજનો ફંક્શનો વપરાય છે. તો કયા, તો બટ, આ બટ લખીએ, સોરી અહીંયા થોડું મિસ્ટેક છે, યુ આવે અહીંયા. તો બટ, પછી યેટ, ઓલ્ધો, ધો, ઇવન ધો, ઇવન ઇફ, ઇવન સો, હાવેવર, એઝ. અહીંયા પણ એઝ આવી જો, પણ અહીંયા આપણે શું એક તમે ટેક આપી કે તમારે વાક્ય સમજવાનું પછી એનો જવાબ આપવાનો. નેવરથલેસ, ઇન સ્પાઇટ ઓફ,
ડિસ્પાઇટ. તો અહીંયા જો રીચ એઝ હી વોઝ હી લીવ અ સિમ્પલ લાઈફ. જેવો એ શું લખે છે, જેવો એક અમીર છે, જો એઝ હી વોઝ રીચ હી લીવ અ સિમ્પલ લાઈફ. હવે એઝનો ઉપયોગ થયો છે, પણ આ શું એક રીચ હતો પણ એને લીવ અ સિમ્પલ લાઈફ. અમીર હોવા છતાં પણ શું એક સારી જીવન જીવે છે એઝ. હવે અહીંયા જોવાનું કે શું કહેવા માગે છે. જો પહેલું તો આપણે આ એઝ જોડે યુઝ કરેલો છે, પણ અહીંયા જોવાનું ધ્યાનથી કે શું કહેવા માગે છે. હી લીવ અ સિમ્પલ લાઈફ. તો આ વસ્તુ એ અમીર હોય તો તમે જોયું ક્યારે કે અમીર ક્યારે પણ સાદા કપડાં પહેરીને ફરે ના ફરે ને, તો એ શું કહેવાય, કોન્ટ્રાસ્ટ કહેવાય. તો અહીંયા વાક્યની અંદર શું કહેવાય, કોન્ટ્રાસ્ટ આપ્યું છે કે ભાઈ વાંદરો કૂદે નહીં, તો એ વાંદરો કૂદે નહીં એવું વાક્ય તમને આપેલું હોય તો કદી તમને સમજણ પડી જાય કે ભાઈ આ કોન્ટ્રાસ્ટ આપેલું છે કે વિરોધાભાસ છે કે એવું વસ્તુ થાય નહીં પણ થયું છે, તો તમે સમજી લેવાનું કે કોન્ટ્રાસ્ટવાળું વાક્ય છે. તો એ કે રીચ જે હતો પણ એ શું થયું, એ સિમ્પલ કપડાં પહેરે છે. પછી આગળનું વાક્ય જોઈએ તો રામુ ઇઝ થિન બટ હી કેન વર્ક હાર્ડ. જો રામુ બહુ થિન છે, થિન એટલે શું, પતલો, એકદમ પતલો, બટ પણ જો અહીંયા સીધું આપણે આપેલું છે ફંક્શન, એટલે ધ્યાનથી બહુ વધારે વાંચવા રહેવાનું નહીં વિદ્યાર્થી મિત્રો. સીધું ટિક કરીને નીકળી જવાનું કે ભાઈ આ કોન્ટ્રાસ્ટનું આપેલું, બટ આપેલું છે. દો, હવે દો આપ્યું એટલે સીધું ક્લિક કરીને જો વાંચવું હોય તો વાંચી લેવાનું કે દો યુ ટોલ્ડ ધ ટ્રુથ, કે ભલે તમે સાચું બોલશો, નો બડી બિલીવ્સ યુ, એટલે બિલીવ યુ, તો તમારા પર કોઈ વિશ્વાસ કરશે નહીં તો પણ. એટલે શું, ભલે તમે સાચું બોલશો પણ તમારા પર કોઈ વિશ્વાસ નહીં કરે, એટલે શું કહેવાય, સાચું બોલવાનું પણ એનો કોઈ વિશ્વાસ થવાનો નથી. એટલે શું, એક કોન્ટ્રાસ્ટ થયો. તો દો આપેલો હોય એટલે તમારે સીધું ટિક કરવાનું બે કોન્ટ્રાસ્ટ છે. પછી મેનર અને સપોઝિશન. મેનર અને સપોઝિશન, સપોઝિશન એટલે ધારણા કરવી, સોરી. તો સમજો ધારણા કરીએ તો મેનર અને સપોઝિશન એટલે શું, તો રીત ભાવ ધારણા કરવી. જો મેનરનો મતલબ છે રીત, તમારી જે રીત હોવી જોઈએ, તમે કેવી રીતે વાત કરો છો, મેનરમાં વાત કરો છો, એમની પૂછતા ઘણી વાર તમે કે તમારા મેનર્સ નથી, એ વસ્તુ કહેવાય, એને મેનર્સ કહેવાય. ધારણા એટલે એક ધારણા કરવી કે કાશ તમારા પાસે 10,000 રૂપિયા, મેં આગળ તમને એક એક્ઝામ્પલ આપ્યું ને એ પ્રમાણે. તો આગળ વધીએ તો એના જે વાક્ય શબ્દો છે એ તમારે લખી લેવાના કે એઝ છે, એઝ ઇફ, એઝ ધો. હવે એઝ ધો માટે વપરાતું હોય તો તમારે શું કહેવાનું, સપોઝ માટે વપરાતું છે. ઇફ એઝ ઇફ આવે જો મેઇન, તો તમારે શું છે, આ એઝ ઇફ છે, સોરી આ એઝ ઇફ છે એ તમારે તમારા સપોઝિશનની અંદર દરેક જગ્યાએ વાપરેલું જશે, તો જ તમારે સમજવાનું કે ભાઈ એઝ ઇફ એટલે સપોઝિશનવાળો છે. એઝ પણ આપેલું હશે ને એઝ ધો પણ આપેલું હશે. ગુડ સ્ટુડન્ટ કમ ટુ ક્લાસ ઓન ધ ટાઈમ એઝ ધ ટીચર ટેલ્સ ધેમ ટુ. હવે સારા સ્ટુડન્ટો ટુ કમ ધ ક્લાસ ઓન ટાઈમ, અરે બધા સ્ટુડન્ટો સમય પર આવ્યા ક્લાસની અંદર, એઝ જેમ કે ટીચરે ટેલ્સ ધેમ ટુ, અને તેમની ટીચરે કહ્યું હતું, તો એને શું કહેવાય, મેનર કહેવાય. એઝનો ઉપયોગ કેવી રીતે થયો છે એ તમારે ધ્યાન રાખવાનું. દરેક જગ્યાએ તમારે એઝ આપેલો હોય કદાચ, તો તમારે એને પહેલાં વાંચવાનું, જો તમારે અલર્ટ થઈ જવાનું કે એઝ આપ્યો છે તો કયા એના ભાવમાં આપેલો છે એ તમારે ધ્યાન પહેલાં લેવાનું કે ભાઈ કયા ભાવમાં આપેલો છે, કયા વાક્યની અંદર સમજવાનું. જો ના જ ખબર પડતી હોય તેને છોડી દેવાનું. જો એક માર્ક્સથી કોઈ ફરક પડવાનો નથી, અને તમારે ફરક પડતો હોય તો તમારે અટેમ્પ કરી લેવાનું. પણ મારા હિસાબથી તમારે જો એઝ આપેલો તો તમને નથી સમજણ પડતી, તમારે છોડી દેવાનું. હું તો કહું છું, મેં બી છોડ્યા છે ઘણી વાર. તો એઝ હી બિહેવ એઝ ઇફ. હવે એઝ ઇફ આપેલું છે, તમારે જો અહીંયા એઝ ઇફ આપેલું શું, સપોઝિશન ધારણા સમજી લઈને સીધું ટિક કરીને આગળ વધી જવાનું. હવે કમ્પેરિઝન, તો કમ્પેરિઝન એટલે શું, સરખામણી કરવી, ડિગ્રીનું વાક્ય કહેવાય. તો જો કમ્પેરિઝન એટલે કે તમારું એક ઝાડા જોડે પાત્રાનું કમ્પેરિઝન કરવું, તો એઝ, સો એઝ, ધેન ને ધ EST. તો જો રમેશ ઇઝ એઝ ટોલ એઝ મહેશ. હવે શું કમ્પેરિઝન કરે કે જો રમેશ છે એઝ, આ એઝ, સો એઝ, ધેન ધ EST. હવે હું ડિગ્રી ભણાવી દઈશ આગળના વિડીયોને. જો તમને પસંદ આવ્યો છે વિડીયો તો પ્લીઝ લાઇક કરજો અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ. જે પણ ટૉપિક તમારે શીખવું હોય વિદ્યાર્થી મિત્રો, એના માટે તમે કમેન્ટની અંદર મને કહો કે સર આના પર વિડીયો બનાવો જેથી અમને આ સમજણ પડે. તો જોઈએ એના પર હું તમારા માટે વિડીયો બનાવી દઈશ. રમેશ ઇઝ અ ટોલ એઝ મહેશ. હવે તો મહેશ જેટલો એ શું ઊંચો છે, તો કોના જોડે કમ્પેરિઝન, રમેશનું મહેશ જોડે કમ્પેરિઝન થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે એઝ એના જેટલું જ. ધ ગંગા ઇઝ લોંગર દેન એની અધર રિવર ઇન ઇન્ડિયા. હવે જે ગંગાનું કમ્પેરિઝન કોના જોડે થઈ, લોંગર દેન, લોંગર છે પણ કોનાથી, ધેન કોનાથી, બધી જ રિવરનાથી વધારે ગંગા લોંગર છે. એટલે શું આ કમ્પેરિઝન થયું છે. જો ગંગા કોના જોડે કમ્પેરિઝન છે, બધી જ રિવર, અને ગંગા કેવી છે, બધા કરતાં લાંબી છે એવું અહીંયા. તો અહીંયા કયો ધેન, એટલે શું જોયું, લોંગ આપણે જોયું છે લોંગ આપેલું હોય, પણ લોંગા જોડે આવે એટલે શું આ કમ્પેરિઝનમાં આવ્યું, ડિગ્રીની અંદર આવ્યું, અને ધેન આપેલું હોય પછી કે લોંગર ધેન.
તો લોંગર જો કોઈ વાક્ય જે આપણું આપેલું હોય લોંગર એના ઈયર લગાવેલો હોય કોઈના પાસે અને પછી ધ્યાન આવે એટલે શું કહેવાય, કમ્પેરિઝન બની ગયું હશે, એનું આપણે સમજી લેવાનું. રાહુલ ઇઝ અ ક્લેવરેસ્ટ બોય ઇન ધી ક્લાસ. હવે રાહુલનું કમ્પેરિઝન પૂરા ક્લાસ જોડે છે કે ભાઈ રાહુલ છે એ ક્લેવરેસ્ટ છે, EST લાગેલું જોઈએ, EST એટલે આ શું ડિગ્રીનું વાક્ય છે અને આ શું કમ્પેરિઝન કહેવાય. તો કમ્પેરિઝન માટે શું EST, ER ધેન, એઝ, સો એઝ એવા જો શબ્દો યુઝ કરેલા હોય તો તમારે સમજવાના કે આ કમ્પેરિઝનનો વિડીયો છે. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો. આનો આ ફર્સ્ટ પાર્ટ છે. પછી હું બીજા પાર્ટની અંદર જે બાકી રહેલા જે વાક્યો છે, જે ફંક્શન તે હું તમને સમજાવી દઈશ. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને તમારી કોઈ ક્વેરી હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનની અંદર મને કહો કે આનંદ સર મને સમજણ નથી પડી કે પછી આના પર વિડીયો જોઈએ છે, તો હું આના પર આઈ હોપ તમને વિડીયો બનાવી નાખીશ. થેન્ક યુ સો મચ.